શું પશ્ચિમ બંગાળમાં ફાટી રહેલી હિંસા અને વધી રહેલા રાજકીય ઘમાસાણના મુદ્દાઓ એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચર્ચાશે કે કેમ? શું હવે ભારતની લોકશાહી એ ઠોકશાહી તરીકે ઓળખાશે કે કેમ? શું મમતા દીદી હવે નવા જૂની કરવાના મૂડમાં છે કે કેમ? આ પ્રશ્નો હાલમાં કેમ ઉદ્ભવી રહ્યા છે તે જ અંગે ખાસ ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મેક્ષુ ઠક્કર આપણી સાથે. જે સમયથી જ પશ્ચિમ બંગાળમાં એ ભારતીય જનતા પાર્ટીની જીત જોવા મળી રહી છે તે સમયથી જ સતત પશ્ચિમ બંગાળમાં નવા જૂની થઈ રહી છે. ટીએમસીના કાર્યકર્તાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય, સતત તેઓ હિંસા કરી રહ્યા હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તે વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. હું કોઈ એક પાર્ટીનો પક્ષ નથી લઈ રહી, પરંતુ ટીએમસી અને ભાજપ બંનેના કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક એ હિંસામાં ભાગીદાર બની રહ્યા હોય તે રીતની સ્થિતિ જોવા મળી રહી છે. અને તે વચ્ચે જો હાલમાં સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો હોય તો એ છે કે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા દીદીનું એ નિવેદન કે હું મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું નહીં ધરું. અને સૌથી વધુ તેમણે ચૂંટણી પંચ પર જે છે તે પ્રશ્નો ઉઠાવ્યા છે કે પશ્ચિમ બંગાળમાં ચોક્કસથી મારી સરકાર બનવા જઈ રહી હતી, એ મારો ગઢ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચની મદદથી અહીંયા સત્તા જમાવી લીધી છે, બેઠકો જીતી છે, એટલા માટે હું હારેલી વ્યક્તિ ન કહી શકું, હું સત્તા નહીં ગુમાવું. તે રીતના નિવેદનો મમતા દીદી દ્વારા સતત આપવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને તે એ નિવેદનોનું પુનરાવર્તન કરી રહ્યા છે કે હું મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું નહીં ધરું અને જો જરૂર પડશે તો ચોક્કસથી સુપ્રીમ કોર્ટની આગળ આંતરરાષ્ટ્રીય કોર્ટ સુધી હું આ મુદ્દા ઉઠાવીશ કે ચૂંટણી પંચ દ્વારા જે રીતે કાર્ય કરવામાં આવ્યું છે તે અયોગ્ય કાર્ય છે. હવે સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે જો મમતા દીદી સુપ્રીમ કોર્ટ બાદ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈને જો ચૂંટણી પંચને લગતા પ્રશ્નો ઉઠાવે છે, ભારતની લોકશાહીને લગતા પ્રશ્નો ઉઠાવે છે, તો ચોક્કસથી ભારતની બદનામી તો થવાની જ છે. કારણ કે જે રીતે સત્તા પક્ષના નેતાઓ સતત કહી રહ્યા છે કે ભારતની વાહવાહી હાલમાં સમગ્ર વિશ્વમાં થઈ રહી છે, ચારે બાજુ ભારતની લોકશાહીની ચર્ચાઓ પણ થઈ રહી છે, પરંતુ જ્યારે આવા મુદ્દાઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉછળશે તો એ ભારતની બદનામી ચોક્કસથી થવાના પરિણામો સામે આવી શકે છે. કારણ કે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હાલમાં સમગ્ર વિશ્વ પણ ભારત પર નજર રાખીને બેઠું છે. કારણ કે જે રીતે ભારતને લઈને સમાચાર સામે આવતા હોય છે, સતત નેતાઓ પણ નિવેદનો આપતા હોય છે કે જે વિકસિત ભારત બની રહ્યું છે, ભારતમાં વિકાસ થઈ રહ્યો છે, પરંતુ જ્યારે આવા મુદ્દાઓ વિશ્વ સ્તરે ઉછળે છે તો ચોક્કસથી કેટલાક નેતાઓ પણ ટાર્ગેટ કરીને બેઠા હોય છે કે હવે ભારતને જે છે તે ચોક્કસથી અમે ટાર્ગેટ કરી દઈશું. અને બીજી બાજુ બદનામી થવાનો ડર તો રહેવાનો છે કે જ્યારે ભારત આટલી મોટી લોકશાહી ધરાવે છે છતાં પણ જો અહીંયા ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કાર્ય નથી કરી રહ્યું તો પછી એ ભારત દેશની વાહવાહી કરવાનો મતલબ જ શું છે? એટલે આવા ઘણા પ્રશ્નો જે છે તે ઉઠી શકે છે પશ્ચિમ બંગાળના આ પરિણામોને કારણે. અને બીજી બાજુ લોકોમાં પણ લોકશાહીને લઈને એક ચોક્કસથી પ્રશ્ન ઉઠશે કે ખરેખર જ્યારે લોકશાહીની આપણે વાત કરતા હોઈએ છીએ, લોકો માટે, લોકો દ્વારા અને લોકો વતીની વાત કરતા હોઈએ છીએ કે અહીંયા માત્ર હક એ પ્રજાનો છે, પરંતુ જ્યારે ચૂંટણી પંચ જેવા વિભાગોએ ચોક્કસથી નિષ્પક્ષ રીતે કાર્ય ન કરતા હોય તો લોકશાહી પર પણ પ્રશ્નો ઉઠવાના છે. બીજી બાજુ સત્તા પક્ષના નેતાઓ પર પણ પ્રશ્નો ઉઠવાના છે કે શું એ લોકશાહી ઢબે એ ચૂંટણી નથી જીતી શકતા, એટલા માટે ચૂંટણી પંચનો સહારો લઈ રહ્યા છે કે કેમ, બોગસ મતદાન કરાવી રહ્યા છે કે કેમ, ખોટા મતદારો ઊભા કરવામાં આવી રહ્યા છે કે કેમ. એટલા માટે આ ચૂંટણીમાં જે પરિણામો આવ્યા પશ્ચિમ બંગાળમાં તેને લઈને અનેક તર્ક વિતર્ક બહાર આવી શકે છે. જો મમતા દીદી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ મુદ્દાઓ ઉઠાવશે તો, કોર્ટમાં જશે તો, અને ભારતની બદનામી થવાના સૌથી વધુ ચાન્સીસ જોવા મળી રહ્યા છે. જો આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ મુદ્દાઓ ઉઠે છે તો લોકશાહી પર પણ ઘણા પ્રશ્નો ઉઠી શકે છે. તો હવે ખરેખર તમને શું લાગી રહ્યું છે કે મમતા દીદી દ્વારા જે આ નિવેદન આપવામાં આવી રહ્યું છે એ ચૂંટણી પક્ષને લઈને હોય કે પછી ભારતીય જનતા પાર્ટીને લઈને હોય? ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.